ચિકન મોજ અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે અમે બાબુલાલ ને મારી ટીમ બધા બાબુલાલ શું બનાવવાનું છે આજે ચિકન અલ્યા તું તો બધો ગોડો આજ બનાવવાનું છે ઈંડા બિરયાની આખું ઘર ગોળું છે એટલે તમે જોજો વિડીયો આવું થાય અમુક ટાઈમ તો બધું બાસ મારી ગયું. ઈંડા બિરયાની બનાવવા પહેલા આવીને તરત મિત્રો પહેલા પાણી બરાબર ગરમ કરીને ઈંડા બોઇલ કરી દેવાના. નમક લેતા ના ખાવા હેડો. હા નાખો બીજું પાણી લેતા આવો. મિત્રો નમક ફરજિયાત મારું અંદર. કોકા આજે આપણે 90 એડોની બિરયાની બનાવવાની છે. શું છે? 90 ઈંડાની બિરયાની. હા અને પબ્લિકને બરોબર દાબીને ખવડાવવાની છે આજ. હા મિત્રો બિરયાની માટે ઈંડા બફાઈ ગયા છે. મિત્રો હવે અમે છે ને ચાવલ તૈયાર કરીએ બિરયાની માટે. પાણી આવી ગયું અને અંદર થોડા આખા ગરમ મસાલા, થોડું તેલ, નમક, થોડા આખા મસાલા બસ. તેલ મારો, નમક મારો, હવે બરાબર ગરમ એનું આધાન આપવા દેવાનું અને પછી પલાળેલા ચાવલ અંદર એડ કરવા. બાબુલાલ હા શું કરો છો? અરે હુકમ મરચું દેશી જેવું વાટું છું. મરચું વાળો ઈંડા બિરયાની બનાવવાની છે જબરજસ્ત. બિરયાની માટે હા બિરયાની માટે તો દેશી મરચું છે જોજે બીજા જેવા છે. હા વઘડીએ બળતા બળે એવું મરચું છે તો વાટીને જબરજસ્ત લાગે છો. મિત્રો હવે ઈંડા બિરયાની માટે બોઇલ ફ્રાય કરવાનો છે. તેલ નાખો. ખુલતું નહીં પૂછા ખુલતું નહીં. તમે જોઈ ના ચાલો લ્યો. હા વેલો તા થબાવ. હા બરાબર થબાવ જો હારું. થોડું તેલ મારીને અમારે 90 ઈંડા છે એટલે એ પ્રમાણે તેલ મારવાનું અને તેલ થોડું ગરમ થાય એટલે અંદર મસાલા નાખવાના અને પછી અંદર બોઇલ નાખી થોડો બોઇલ ગરમ થાય એટલે બોઇલ ઉપર મસાલા જબરજસ્ત ચોટી જ હોય. આધાન આવી ગયું છે મિત્રો. હવે આ કાચા ચોખા અંદર નાખવાના એટલે બિરયાની માટે અને આ લાવ્યો છે બિરયાનીના સ્પેશિયલ ચાવલ નાખો. હાય શું કરે છે બાળે દાજી ભાઈ નાખી દો બધું. ભાઈ એટલો રાખો. થોડા મસાલાવાળા ફ્રાય થઈ જાય એટલી વાર રાખવાની. હલાવો ના લાવાય આમ ભાઈ ફૂટી જાય. હલાવીએ તો મિત્રો ફૂટી જાય એટલે હલાવવાનો નહીં. કદી ના હાલજો આ જેવું થઈ ગયું તરત. આપણે તૈયાર થઈ ગયા છે. જો મસ્ત લાલ ચોળ
બિરયાની માટે ચાવલ થઈ ગયા છે. મિત્રો હવે આપણે અંડા બિરયાની બનવાની તૈયારી થઈ રહી છે. 1.5 કિલો જેટલું તેલ નાખવું. મિત્રો હવે આપણા આખા ગરમ મસાલા આવશે. નાખી દો બાપુ. ગરમ મસાલા ખા. હા બરોબર. તો ખટખટાટ ફૂટે છે. હા. હવે એના અંદર 2.5 કિલો ડુંગળી કાપીને નાખી દેવાની. ફટાફટ ફૂટી હોવાનું. જબરદસ્ત બનજો. હા ઈંડા બિરયાની એક નંબર બનાવવાની. ડુંગળીને ગોલ્ડન થવા દેવી. હા હલાવો. મિત્રો હવે આપણી ડુંગળી ગોલ્ડન થઈ ગઈ છે. જુઓ કેવો કલર આવ્યો છે. બરોબર. 1.5 કિલો ટામેટા નાખી દેવાના કટિંગવાળા. એના સાથે 500 ગ્રામ લસણનો પેસ્ટ કરેલો. અદરક મરચી 200 ગ્રામ જેટલું. પેલા ડોલકા है थोड़ा. મિત્રો હવે આપણે 1.5 કિલો દહીં નાખી દેવાની. મિત્રો હવે લાલ મરચું લવટેલું 3 ચમચ. થોડું કશ્મીરી મરચું મારી દેવાનું, તેના માટે કલર આવે થોડું. 3 ચમચી જેટલું. ધાણા પાવડર 4 ચમચ. હલ્દી નાખવાની 3 ચમચ. મીઠું 4 ચમચ લીધેલું છે અમે પહેલાંથી જ. ને સ્મેલ માટે ફુદીના ફરજિયાત છે બિરયાનીમાં. મિત્રો હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. અંદર ઈંડા નાખી દેવાના ફ્રાય કરેલા. મિત્રો હવે આપણા બાફેલા ચાવલ અંદર પાથરી નાખો વ્યવસ્થિત.
મિત્રો હવે ફૂડ કલર આવે, લાલ કલર મારી દેવાનો થોડો, ને બીજો ફૂડ કલરમાં લીલો કલર આવે, બરોબર. પછી એના ઉપર ફી ઢક્કન મારીને દૂધ ચૂલા ઉપર મિત્રો બિરયાની અત્યારે જબરજસ્ત અંદર તૈયાર થઈ રહી છે. થોડી પણ સહેજ પણ બહાર હવા ના આપી જુઓ તૈયાર થવા માટે, તાણે બિરયાની અંદર જબરજસ્ત તૈયાર થાય. 10-15 મિનિટ રાખવું અંદર, બરોબર. થોડો ફાસ્ટ સ્લો મોશનમાં, પહેલા ફાસ્ટ કરવાનું, પછી તૈયાર slow થઈ કરી જાય એટલે તમને બતાવું હું અંદરથી કાઢીને કેવી બની છે. મિત્રો બિરયાની તૈયાર થઈ ગઈ છે. આમાં લઈ લેવાના. થોડું ગરમ થયું છે. વાહ, હા લઈ જશે. આ મેલો તાણે આટલા પર ફાસ્ટ. જો અમારો વિડીયો પૂરો થઈ ગયો છે અને વાહનની સફાઈ ચાલી રહી છે. જો ગોકા, એ ગોકા, ઓમ જો ઓમ જો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવા કે ઓકે મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લોબો કરજો, શેર છોકરો આવી ગયો ને, છોકરો આવી જાય યાર ભાઈ, બધો સરસ કર્યો. તમારો ઓલે અમે બધો ઓલે ઈંડા બિરયાની લાવ્યા છીએ. શું લાવ્યા છીએ? ઈંડા બિરયાની. હા જુઓ આવો આપા ભાઈ બાબુ લેટ હાલવાન છે. છોકરો વાટ જોઈ રહ્યો છે. બીસો હાલો ભાઈ. હા એટલું ખબર Diye sabar kuli sabar. ગરમા ગરમ જો બળતો ના પાછો મતલે કડી ના જો ને પડી ખપા.